નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ, ત્યારે એ લોકો તમને આડકતરી રીતે સલાહ આપીને તમને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે। નંબર 2, જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય, એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને તમારી ઈર્ષ્યા કરે છે। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને અટકાવવાનો પ્રયત્ન કરે છે। આવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। નંબર 3, જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એવા લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। નંબર 4, મિત્રો, એકવાર જીવનમાં હંમેશા યાદ રાખજો। નંબર 4, મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે ક્યારેય કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ અને જે લોકો ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। તમારું દર્દ ભલે તમે ગમે એને બતાવી દો, પરંતુ તમારા દર્દનો અહેસાસ તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું। જવાબ તો દરેક વાતનો આપી શકાય છે, પરંતુ જે લોકો સંબંધની કિંમતને નથી સમજી શકતા, એ લોકો સંબંધોને શું સમજી શકે। સારા લોકોની ઇજ્જત ક્યારેય પણ ઓછી નથી થતી દોસ્તો, કારણ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ એની કિંમત નથી ઘટતી। વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં, કારણ કે આમાં તો આ તમારા ખેલમાં કોઈકનું દિલ અંદરથી તૂટી જાય છે। સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે તો પછી અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજરઅંદાજ કરવા લાગે। સંબંધો ઓછા બનાવો, પરંતુ એને સારી રીતે નિભાવો દોસ્તો, કારણ કે લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો, પછી ભલે ને એ કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય। ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે। કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે। તકલીફ આવવા પર સૌથી પહેલાં જે માણસ યાદ આવે છે ને, એ માણસ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે, એ યાદ રાખજો। જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એ માણસને, એ લોકોને તમારી જરૂર નથી। સંબંધોને ખાલી સમયની નહીં
પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. જે લોકો બીજાથી વધારે ઉમ્મીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. કોઈ ભલે ને કંઈ પણ કહે, પરંતુ પોતાના મનને શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ હોય પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો, એ યાદ રાખજો. ઠીક છે, કાલ કરીશ, બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. દોસ્તો, પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા સાહેબ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય, ભરોસો હોય, જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે, અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ને ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ માણસ સૌથી પહેલા પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે એવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. સંબંધો ત્યારે જ લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં
પરંતુ સમજવા માટે વાત કરે છે, કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે. એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ એ આગળ નથી વધવા દેતો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ હોય જ છે. એ ક્યારેય ના ભૂલતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે દોસ્તો? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો દોસ્તો. માણસને ગુમાવ્યા પછી સમજાય છે કે એ માણસ કેટલો અગત્યનો હતો. દોસ્તો, પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, કારણ કે પાછા વળીને પસ્તાવવું એ સૌથી મોટું દુઃખ છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે નહીં, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. જ્યારે પરિસ્થિતિ બદલવી મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિને બદલી નાખો તો બધું જ આપોઆપ ઠીક થઈ જતું હોય છે દોસ્તો. કોઈકની નાની નાની ભૂલોથી એ વ્યક્તિને, એ માણસને ઉતારી પાડવા એ તો અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ સંસ્કારના દર્શન છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે.
જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ કંઈક બનાવીને જાય છે, અને કાં તો એ કંઈક શીખવાડીને જાય છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો, નફરત, ચિંતા કે પછી દુઃખી થવાનો સમય જ ના મળે. દોસ્તો, તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવામાં જ મજા છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. એટલા માટે સ્વાર્થી લોકોને તમે ગમે એટલા પોતાના બનાવી લો, એ ક્યારે તમારા નહીં થાય. તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો સાહેબ કે જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો. જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.